મારું હાડું કે ગમતું નથી. આટલું કામ કરી છે, આટલું કમાઈ છે, દિવાળી વહી ગઈ, નોરતાય વહી આવી ગયા, ખીહેર આવી જાય. આમ 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 લાગતું નથી કે પ્રસંગ હોય એવું. મને એવું લાગે છે હું ડિપ્રેશનમાં વયો જઈશ. ના ના, ડિપ્રેશનમાં નથી જવાનું, હેરાન થઈ જાઉં. શું કરું? એક કામ કરું, મમ્મીને કહું કંઈક હેલ્પ કરશે મારી. મમ્મી નવરા થઈ ગયા છે. મમ્મી, હા અહીંયા આવો ને, 1 મિનિટ કામ છે. એ હા બોલ મારે એક વાત કેવી હતી તમને. બોલ ને ભાઈ. મને એવું લાગે છે હું ડિપ્રેશનમાં વયો જઈશ. ક્યાં જાવું છે? ક્યાં જાવું છે? ડિપ્રેશન. ડિપ્રેશનમાં ક્યાંય નથી જાવું. કામ કર, કામ ઘણું છે. ડિપ્રેશનમાં જઈને શું કરવું છે? કામ નથી બીજું કાંઈ? તે ડિપ્રેશનમાં જાવું છે પૈસા બગાડવા? ડિપ્રેશનમાં જાવું છે. કામ કરીને હારી હોય બધું કામ. ત્યાં પૈસા બગાડવાના. પૈસા હું નથી જાઉં બસ. ડિપ્રેશનમાં જાવું. તમારે આવું છે? મારે કાંઈ પૈસા નથી બગાડવા ડિપ્રેશનમાં. કીધું તો ખરી. પૈસા નથી જાવું. ઘરે કામનો પાર નથી, ત્યાં પૈસા બગાડવા જાવું ડિપ્રેશનમાં. ના નથી જવું, કામ કરીને ખાઈ લઈએ. ખરેખર મિત્રો, આવા મમ્મી જો બધા પાસે હોય ને તો ડિપ્રેશન તો સાઈડમાં પડ્યું રહે, પણ જે કોમામાં ગયા હોય એની વતન પાછા વહી આવે. હાલો હાલો મમ્મી બોલાવે છે, અહીંયા નહીં મેળ આવે. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંગલ સલોનના મિની વ્લોગમાં. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી વડોદરાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને ઈ મેડમે મને એવું પણ કીધું કે હિરેનભાઈ મારા હેર અકોર્ડિંગ તમારે મને શેમ્પુ માસ્ક બી આપવાના છે. અને પછી તો ફટાફટ જ ઈ મેડમનું કામ મેં સ્ટાર્ટ કરી દીધું. અને એમાંય તે કામ કરતા કરતા પાછળ નજર ગઈ ને તો આગળનું એવું રહ ભરીને કિંડર જોઈ ખાતો હતો તો મને મન થઈ ગયું. પછી મેં કીધું લાઈન 2 બટકા ખાઈ લઉં. પછી મનમાં એમ થયું કે રહેવા દે ને, ખાતો ભૂંડો લાગી છું અત્યારે. હિતેશભાઈ, વાહ 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 મિત્રો, હિતેશભાઈ નું મોઢું જોઈને આમ મજા આવી જાય, કારણ કે એ બધા બ્લો ડ્રાય કરી નાખે ને એટલે મારે શાંતિ હોય. ત્યારબાદ આ ક્યુટ એવા ક્લાયન્ટ નું નામ હતું ભુવનેશ્વરી બેન, જે આપણી પાસે સ્પેશિયલી આવી ગયા હતા ધારીથી હેરકટ કરાવવા માટે. પણ બેન ને કોણ જાણે કયા જન્મનો મારી યારે વેર છે. મેં કેટલું પૂછવાની ટ્રાય કરી કે બેન હું કરાવશે, પણ કઈ જવાબ જ નહીં. પછી મેં કંટાળીને કહી દીધું કે વાંધો નહીં, હાલો બેન હું મારી રીતે કરી દઉં છું બાપા. હેરકટ કર્યા બાદ આ તો એમનો ફાઇનલ લુક, પણ તોય જો દાંત તો કાઢવાના જ નથી થતા, ગમે એ થઈ જાય ગદનું, દાંત તો નથી જ કાઢવાના. ત્યારબાદ આ ક્લાયન્ટ બી સ્પેશિયલી ધારીથી જ આવ્યા હતા અને આમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો એમનો ફાઇનલ લુક, જે એમના ફેસ ઉપર બહુ સરસ લાગતો હતો. ત્યારબાદ હું અને હિતેશભાઈ ગયા ગામમાં નાસ્તો લેવા માટે. જો તો છે ને હરખાય, અમારા ક્લાયન્ટ ને કઈ ઉપાધિ જ ન હોય, અહીંયા ચા અને નાસ્તો તો મળી જ જાય ટાઈમે. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો, અને હા મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.